શિવનું કયું માન્યું નહીં. મારી અજ્ઞાનતા, મારો ભ્રમ મેં હું રામ ઉપર નાખવા ગઈ. હવે હું શિવ પાસે જઈશ તો પૂછશે તો હું શું ઉત્તર આપીશ? હૃદયમાં દાહ ઉત્પન્ન થયો છે. ગાંધી બાપુ એમ કહેતા કે માણસમાં સાધન શુદ્ધિ હોવી જોઈએ. સાધન શુદ્ધિથી ઈશ્વરને ન મળ્યા હોઈએ તો ઈશ્વરની મુલાકાત પણ વિપરીત પરિણામ આપે. મેં ઘણી વખત વ્યાસપીઠથી કહ્યું છે કે શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણે કોઈ ગરમ કપડાનો વેપારી હોય એની દુકાને જઈને ધાબળો ખરીદીએ, પૈસા મૂલ્ય ચૂકવીને ધાબળો ખરીદીએ અને પછી ઠંડીમાં ધાબળો ઓઢીએ તો આપણને ઠંડીમાં રાહત મળે. પણ એ દુકાનમાં દુકાનદાર આડાવડો થાય ને એને ખબર ન પડે એમ ધાબળો ચોરી લઈને ઓઢીએ તો ટાઢ તો જાય પણ બીક ન જાય. બીક તો એમ જ રહે કે હમણાં આવીને પકડાઈ જશે. કારણ સાધન શુદ્ધ નથી. રામને મળ્યા પછી તો શાંતિ થવી જોઈએ. રામનું ઐશ્વર્ય જોયું, વ્યાપકત્વ જોયું, છતાંય ગ્લાનિ થઈ છે, હૃદયમાં દાહ ઉત્પન્ન, કારણ કે સાધન શુદ્ધિ નહોતી. હું શિવને શું જવાબ આપીશ? આવ્યા તો સહી ભગવાન, વિશ્વાસ સ્વરૂપ પરમાત્મા હરિનામનું સ્મરણ કરતા હતા. સતી આવ્યા. શિવજીએ પૂછ્યું, દેવી આપ પરીક્ષા કરીને આવ્યા, નિર્ણય થયો? હું એમ કહું છું કે મારા પ્રભુ છે, ઈષ્ટ છે, બ્રહ્મ છે. આપ કહો છો કે સામાન્ય. નક્કી થયું દેવી કાંઈ? આપનો અભિપ્રાય? અને સતી હવે જૂઠ બોલ્યા, ખોટું બોલ્યા. ગોસ્વામી લખે છે, કચ્છુ ન તબ શંકર દેખે ધરી ધ્યાન સતી જો કી ચરિત કોઈ પરીક્ષા નથી કરી. સતી બોલ્યા, આપે પ્રણામ કર્યા, મેં પ્રણામ કર્યા. શિવજીને સતીના શબ્દો ઉપર એમ લાગ્યું કે કંઈક છુપાવે છે, એટલે શિવજીએ ધ્યાનમાં જોયું તો સતીએ જે કંઈ કર્યું બધું દેખાયું. કે સીતાનું રૂપ લઈને ગયા, રામથી આગળ આગળ ચાલવા માંડ્યા, રામ એને ઓળખી ગયા, પ્રભુએ ઐશ્વર્ય બતાવ્યું. આ બધું જ ધ્યાનમાં. ધ્યાન
એવું માધ્યમ છે. કોઈ સમર્થ સદગુરુ જો મને ને તમને ધ્યાનમાં પ્રવેશ આપે તો આદમીમાં સર્વજ્ઞતા સુધીની શક્તિ ઉત્પન્ન થાય. સર્વજ્ઞતા સુધી યાદ રાખવાનો, સમજીને વિચાર. સર્વજ્ઞ ધ્યાન. અને આખી ગોરખ પરંપરા એને ધ્યાનની અનેક રીતો ઉપજાવી. ભગવાન બુદ્ધ નહીં તો ધ્યાન ઉપર જ વધારે વધારે કેન્દ્રિત રહ્યા છે. ધ્યાન જ, ધ્યાનની આ શક્તિ. પણ આપણા જેવાને કઈ ધ્યાનમાં કઈ આપણું ખબર ન. અમારે લાલ બાપુ તો એમ જ કહેતા કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું. ધ્યાન કે આપણે બરાબર છીએ, બીજાને હેરાન તો નથી કરતા, ધ્યાન રાખવું. આ સૂત્ર બહુ લાલ બાપુ, દેબી લાલ બાપુ એનું આ સૂત્ર. શિવજી તો બધું સમજી ગયા પણ બોલ્યા નહીં, કારણ કે કરુણા મૂર્તિ છે. હવે વિચાર કરે કે સતીએ સીતાનું રૂપ લીધું તો મારે એની સાથે સંબંધ કેમ રખાય? સીતા તો મારી માં છે, રામ મારા ઈષ્ટદેવ, સીતા મારી ઈષ્ટદેવી. હવે એણે સીતાનું રૂપ લીધું તો હું એની સાથે ગૃહસ્થ જીવન જીવી ન શકું, એ મારી માં છે. હવે મારે શું કરવું? એ વખતે પોતે પ્રતિજ્ઞા ન કરી, નિર્ણય ન કરી અને પરમાત્મા ઉપર છોડ્યું. ભગવાનનું સ્મરણ કર્યું કે મહારાજ મને નિર્ણય બતાવો, મારે શું કરવું? અને એ વખતે ભગવાને પ્રેરણા કરી, ત્યારે શંકરે નિર્ણય કર્યો. એક વસ્તુ આપ સમજો કે ઉતાવળમાં કોઈ દિવસ પ્રતિજ્ઞા ન કરો. અંદરથી કોઈ પ્રેરિત કરે. બુદ્ધિ પ્રેરક શિવ, પરમાત્મા પ્રેરણા આપે. ઘણી વખત આપણા ગ્રંથોમાં ઉતાવળમાં લેવાયેલી અથવા તો કોઈ પણ કારણ હોય, અમુક પ્રતિજ્ઞાઓ જે લેવાળી છે એના પરિણામો સારા નથી આવ્યા. ભીષ્મની પ્રતિજ્ઞાનું શું? હું લગ્ન નહીં કરું, અને બ્રહ્મચારીઓમાં ભીષ્મનું નામ નોંધાઈ ગયું. હું ગઈ કથામાં કે એના પહેલાની કથામાં કહેતો હતો કે સત્યયુગમાં જે બ્રહ્મચારી છે એ ચારે કાળમાં, એટલે નારદ મુનિ છે. સતયુગનો બ્રહ્મચારી નારદ મુનિ, નક્ષિત બ્રહ્મચર્ય વ્રત રતમતી ધીરા તુમે કે કરે મનોભવ પીરા. સતયુગનો બ્રહ્મચારી નારદ છે. ત્રેતાયુગનો બ્રહ્મચારી મારો હનુમાન છે. બ્રહ્મચારી ભગત બાપુ લખે છે, અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, શુદ્ધ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે, રામને નોતરું દેવા, બનો કોઈ એક કૌશલ્યા, સીતાને સાદ ના કરશો, જાનકી તો રામની છાયા. દ્વાપર યુગના બ્રહ્મચારી ભીષ્મ, અને આલોચનાની દ્રષ્ટિએ નહીં પણ આમ થોડુંક વિચારવું પણ પડે. વિનોવાજી જ કહે છે કે ભીષ્મનું બ્રહ્મચર્ય વ્રત નહોતું, પિતૃચર્ય વ્રત હતું. એણે બાપને આપેલું વચન એ બ્રહ્મચર્ય નથી, એ પિતૃચર્ય. કેવો શબ્દ ઉઠાવ્યો, પિતૃચર્ય છે, બ્રહ્મચર્ય નથી. શબ્દ બ્રહ્મ ગજબ ક્રીડા કરે છે. આપણે શબ્દ બ્રહ્મની નહીં. અને મને કહેવા દો, મારો અંગત અભિપ્રાય છે, બધા હોય છે પણ મારી જાણકારીમાં નથી, પણ મારું જે જાણકારી, મારું માયલો કહે છે, કળિયુગનો કોઈ બ્રહ્મચારી હોય તો આચાર્ય વિનોબા ભાવે છે. હું માનું છું. બ્રહ્મચર્યનો જે મહિમા છે, ચારો યુગ પર તાપ તુમારો, એ ચારે યુગમાં આ સંયમની આરતી ઉતરી છે. તો પ્રતિજ્ઞા ઉતાવળે ન કરવી, અંદરથી પ્રેરણા થાય એ પ્રમાણે. સુમિરત રામ હૃદય અસ આવા, ગોસ્વામીજી કહે છે ભગવાન રામનું સ્મરણ કર્યું તો હૃદયમાંથી અવાજ આવ્યો. એ શંકર ભગવાને પકડી નક્કી કર્યું કે સતીનું આ શરીર હશે ત્યાં સુધી એનો અને મારો ગૃહસ્થ સંબંધ બંધ. એહિતન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન માહી.
કેવા વેદના શબ્દો લઈ લઈને ધીરેથી તુલસીદાસ. શિવ સંકલ્પ વેદનો શબ્દ, પણ કેવો સરસ આમ લોકબોલીમાં ભાષાની અંદર ક્યાં દેવવાણી ક્યાં લોકવાણી. શિવ સંકલ્પ કિન્હ મન તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. અહીંથી અહીં શબ્દ મૂકો. જ્યાં સુધી સતીનું આ શરીર હશે, દક્ષ કન્યા રૂપે આ શરીર હશે, ત્યાં સુધી મારો એનો ગૃહસ્થ સંબંધ નહીં હોય. એવો જ્યાં પ્રભુ પ્રેરિત સંકલ્પ લેવાયો, આકાશવાણી થઈ સાહેબ. ધન્ય હો મહાદેવ, આપના સમાન ભગવાનની ભક્તિને આટલી ઊંચાઈ ઉપર કોણ પહોંચાડે? જ્યાં આકાશવાણીએ શિવજીની સરાહના કરી, સતીએ પણ સાંભળ્યું, એટલે તુરત પ્રશ્ન કર્યો કે ભગવાન આપે શું પ્રતિજ્ઞા કરી? કારણ કે પોતે ખોટું બોલ્યા, છુપાવ્યું, એટલે ડર તો અંદરથી બહુ લાગ્યો. બધું જાણી ગયા હશે, કંઈક એવી પ્રતિજ્ઞા કરીએ, એટલે વારંવાર રસ્તામાં પૂછે છે આપે કઈ પ્રતિજ્ઞા? શિવજીને થયું કે મેં આ શરીર આપનું હોય ત્યાં સુધી તમારો ત્યાગ કર્યો છે, આમ કહીશ તો દુઃખી થશે, એટલે હું બતાવું નહીં, વાત ફેરવી નાખું. શિવ કરુણા અવતાર છે, એને સતી તો એની ભૂલનું પરિણામ ભોગવે છે, પણ કરુણા તો કરુણાનું કામ કરે, એટલે બતાવ્યું નહીં કે મેં તમારો ત્યાગ કર્યો. રસ્તામાં વિવિધ પ્રકારની કથાઓ કહેતા કહેતા શિવજી સતીની સાથે કૈલાસ પહોંચ્યા. કૈલાસમાં પહોંચીને શિવજીએ પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કર્યો કે મારે હવે ઘરમાં ન રહેવાય, મારો સંબંધ પૂરો થયો. એટલે કૈલાસમાં એ સહજ સ્વરૂપનું અનુસંધાન કરીને, એ કેટલો ફરક તમે જુઓ, સતી સીતાના રૂપનું અનુસંધાન કરે છે, મારો મહાદેવ પોતાના સ્વરૂપનું અનુસંધાન. કેટલો ફરક પડે, રૂપ અને સ્વરૂપનું આ કેટલું અંતર છે. શંકર સહજ સ્વરૂપ સંભાર, યા પુનિ પુનિ હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ, નોટ સ્વરૂપ. અને અહીંયા શંકર સહજ સ્વરૂપ સંભારા, ત્યાં તો લાગી સમાધિ અખંડ અપારા. શિવજી સમાધિ, લાંબા કાળ સુધી આ સમાધિ ચાલી છે. તુલસીદાસજીને લખવું પડ્યું, 87,000 વર્ષો વીત્યા. કાળે કાળે કાળ ગણતરી બીજી હોય છે. દેવતાઓના અમુક વર્ષો થાય ત્યારે કોકનું 1 વર્ષ થાય, કોકનું 1 વર્ષ થાય ત્યારે કોકનું 1 મહિનો, આવી બધી ગણતરી છે. એમાં આપણે આપણા ભાગે જેટલા આવ્યા ને એમાં સારું જીવી લેવું, બાકી બહુ આમાં ઉતરવું. કારણ કે આ બહુ ગણતરી બહુ મોટી લાંબી છે, લખેલું બધે હિસાબ છે. કાળ ગણના, યુગોની કાળ ગણના. 87,000 વર્ષો શિવજી સમાધિમાં રહ્યા, અને આટલા વર્ષો સુધી સતી ઉપાધિમાં રહ્યા. પરમાત્મા મને કાં તો શિવ સાથે સમાધાન કરાવી દો, કાં તો શિવના વિરહમાં મારું જીવતર પૂરું કર્યું. શરીર સુકાઈ ગયું છે. કારણ એક જ હતું કે સતી રામને પામવાનો અવસર 3 વખત ચૂકી ગયા. પહેલો અવસર હતો રામકથા દ્વારા રામને પામવાનો, ચૂકી ગયા. બીજો અવસર હતો સતીને રામનો પામવાનો, જ્યારે શિવજીએ રામની ઓળખ કરાવી કે સોઈ રામ, હે દક્ષ કન્યા, આ રામ મારો બાપ છે, કબૂલ કરવામાં ચૂકી. અને ત્રીજો અવસર એ ચૂકી ગયા કે હવે આ માણસ પાસે ખોટું ન બોલાય, આની પાસે હું ખોટું બોલીશ તો હું પકડાઈ જઈશ. અને ત્રીજો અવસર પણ ચૂકી ગયા. 3 અવસર ગુમાવવો નહીં. ટૂંકમાં કેવું છે, ટૂંકમાં કહી દઈશ. અત્યારે 12 વાગ્યા છે. તમારી જે માંગણી છે એ પૂરી કરી દઉં. ગામડાઓની માંગણી 1 વાગ્યો છે, 12 નહીં 1 વાગ્યો છે. 1 ને હા બરાબર છે, સાચી વાત છે. મારી ઘડિયાળમાં જે છે એ બરાબર 1 ને 1 મિનિટ થવા જાય છે. આમાં 3 મિનિટ વધારે છે. કાલે હરખું કરી નાખશે સાહેબ. એ કાલ મારી હારે આવ્યો હતો ને એટલે રહી ગયું, નહીંતર તો સરખું છે. એટલા માટે તો અવસર ન જવા દો. આપણી અવસર જાય છે. 10-15 મિનિટમાં શોખ થાપીને જમાડી દઉં તમને, પછી આજની કથાને વિરામ આપું. ચાલો. ગુજરાતના એક સમર્થ સંત કવિ પુનિત મહારાજ, જનકલ્યાણ જેમણે શરૂ કર્યું મેગેઝિન,
બહુ સારા સારા. એની પરંપરામાં અનેક આખો પુનિત પરિવાર કેટલા ભક્તો થયા. એમાં 2 ભક્તો એના પટ શિષ્યો હતા, શ્યામ ભગત અને રામ ભગત. આ એના મુખ્ય પુનિત મહારાજ. પુનિત મહારાજને મેં નથી જોયા, પણ એના પટ શિષ્યો એનો મારી સાથે બહુ મારા તરફ સદભાવ રાખે. શ્યામ ભગવત મુખ્ય, અને પછી એના નાના રામ ભક્ત. એકનું નામ શ્યામ ભક્ત, એકનું નામ રામ. એમાં રામ ભક્ત એ આપણે ગામડામાં જે સોગઠાબાજીની રમત રમીએ છીએ, ચોપાટ રમીએ છીએ, એના ઉપર સત્વ તત્વ પીરસતું એ વાસ્તવિક રમતને રાખી એનો તત્વાર્થ શું થાય છે એનું એક આધ્યાત્મિક પદ લખ્યું. એ એના મુખેથી જ મેં સાંભળેલું. મહુવામાં રામ ભગતના વ્યાખ્યાનો ચાલે. હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરું. સાંજે સ્કૂલ પૂરી થાય પછી હું એનું વ્યાખ્યાન સાંભળવા માટે મહુવા રોકાઉં. મહાજનવાડીમાં એના 9 વાગે વ્યાખ્યાન શરૂ થાય. 3 કલાક હું એને સાંભળું, પછી પગે ચાલીને તલગા જડાવી. એ વખતે મેં એની પાસે આ સોગઠાબાજીની વ્યાખ્યા સાંભળી. એ મારે તમને ટૂંકમાં કહેવી છે. તારી પળ પળ એળે જાય છે, એ તારી પળ પળ એળે જાય છે રે, એવો સોગઠાબાજી સમજાવે તને, એવો સોગઠાબાજી તારી મૂડી મફત વેડફાય છે, એ તારી મૂડી મફત એવો સોગઠાબાજી સમજાવે આ દીર્ઘ પદનું મુખડો છે. પુનિત મહારાજના શિષ્ય રામ ભગત કહે, હે જીવાત્મા, તારી પળ પળ એળે જાય છે. તને આ સોગઠાબાજી તને સાર સમજાવે છે કે તું તારું જીવન એળે જઈ રહ્યું. તારી મૂડી મફત, શ્વાસની મૂડી ખર્ચાઈ રહી છે, તારા શ્વાસની મૂડી વેડફાઈ રહી છે, એવો સાર તને સોગઠાબાજી શીખવે છે. હવે ગામડાના આપણને ગામડાવાળાને બધાને ખબર છે સોગઠાબાજીનું રૂપ કેવું હોય. તમારા ગામમાં એક જૈન પરિવાર, ગબુરભાઈ સંઘવી, 24 કલાક એને ત્યાં સોગઠાબાજી જોઈ. અને અમે નાના ત્યારે અમે ઊભા જોયા કરે. સોગઠાબાજીમાં આપ જાણો છો, કપડાની એ ચોપાટ હોય છે, એના 4 બાજુ એના પત હોય છે, વચ્ચે જ્યાં સોગઠું પાકી જાય એ ખાનું હોય છે, અને એક પતમાં એક લાઈનમાં 8-8ની 3 લાઈન હોય. ખાના જે 8-8 8 × 24 એકમાં ખાના હોય. અહીંયા 24 એ 96 ખાના હોય. રામ ભગત એને આધ્યાત્મિક રૂપ આપતા અમે લખે છે કે આ સોગઠાબાજી શું છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે, જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. આ 4 જે ચોપાટના પહેલાથી 4 યુગ છે, એક સતયુગ, એક ત્રેતાયુગ, એક દ્વાપર યુગ અને એક કલયુગ. વચ્ચે જે ચોરસ હોય જ્યાં સોગઠું પાકી જાય એ પરમાત્માનું ધામ છે, એ વૈકુંઠ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ, પ્રભુ પાસે પહોંચવાની છતાં માર્ગમાં બહુ અટવાય છે, એ છતાં એવો સોગઠાબાજી સમજાવશે તને, એવો ચોપાટનું ચિત્ર આપની સામે આવી ગયું. એ 4 બાજુ એ 4 યુગ, વચ્ચેનું ખાનું જ્યાં સોગઠું પાકી જાય એ ભગવાનનું ધામ કે જે નિર્વાણ પામી ગયું.
હવે એક એક પદમાં 24 ખાના હોય. 24 ખાનાઓ એમાં દેખાય છે. હવે સાહેબ એક પદમાં 24 ખાના હોય તો 4 ના 24 ચોખ્ખું 96 થાય. આપણે ત્યાં 84 લક્ષ યોની છે, 96 લક્ષ યોની નથી. તો આ 24 ની ગણતરી કરીએ તો 96 થાય. તો આધ્યાત્મિક અર્થ ન નીકળે. પણ રામ ભગતે ગજબ કર્યો. 24 ખાનાઓ એમાં દેખાય છે. એક એક પદમાં 3 ફૂલના ખાના હોય, એક વચ્ચે એક સાઈડમાં. એ ફૂલના એ ચારેયના 12 ફૂલના ખાના તમે 96 માંથી બહાર કાઢો તો એ લક્ષ્ય 84 કહેવાય. 24 ખાના અને ચોકડીના 12 બાદ એમાંથી એ તો લક્ષ્ય 84 કહેવાય છે. એ તો એવો સોઠાવાજી સમજાર તને એવો. તો એક પત્ની અંદર 3 ફૂલના ખાના, એમાં 4 ના 12 ખાના આપણે 24 96 માંથી કાઢવું એટલે જે ચોખ્ખા ખાના છે ખાલી એ 84 લક્ષ યોની. તો 4 પદ એ 4 યુગ વચ્ચેનું ખાનું વૈકુંઠ મોક્ષધામ 84 લાખ યોની. પણ આ ફૂલ જે છે, ફૂલના ખાના, ચોકડીવાળા ખાના, એ શું છે એનો પછી વિચાર કરીએ. પણ સોગઠા કયા? સોગઠા કયા? આ જગતની શતરંજના સોગઠા કયા? આપણે બધા જીવાત્મા આ સંસારની ચોપાટના સોગઠા છે. આપણે બધા હવે ચોપાટ રમ્યા હશે એ બધાને ખબર છે કે સોગઠાના જુદા જુદા રંગ હોય છે. 4 સોગઠા લીલા કલરના હોય, બીજા પીળા કલરના હોય, ત્રીજો વિભાગ લાલ કલરનો હોય અને ચોથો કાળા કલર. એ કાળા કલરનું હોય એના ઉપર ટપકું પીળું હોય. આ બહુ સમજીને છે. બહુ આ વાતું ઝીણ્યું છે, જેમ લોઢા કાપે છીણ્યું એવી આ વાતું છે. બહુ ઝીણું, બહુ ગહન છે, બહુ ગહેરું છે. તો 4 કાળા સોગઠા, 4 લીલા, 4 પીળા, 4 લાલ. પછી મને એવો વિચાર આવે કે ચોપાટના આ આપણે હું ને તમે સોગઠા છીએ, આ જગતની ચોપાટ, એમાં લાલ સોગઠા કયા? એટલે મને એવું સમજાયું કે 24 કલાક ક્રોધ જ કર્યા કરે એ બધા લાલ સોગઠા. 24 કલાક ખીજ જ કર્યા કરે. 2 જણા બસમાં ભેગા થઈ ગયા, એમ જ બેસે સહયાત્રી થઈ ગયા. એટલે એક ભાઈ બાજુવાળાને પૂછ્યું કે તમે કેટલા ભાઈઓ છો? કે અમે 3 ભાઈઓ. તો કે 4 હોય તો શું કરી લ્યો? આવા જે સોગઠા હોય ને લાલ સોગઠા કહેવાય. ઊંધા જ અર્થો લે એ બધા લાલ. 24 કલાક વહુ સાધુના દોષ કાઢે, સાસુના, અને સાસુ વહુના ઉપર ખીજાયા કરે તો સમજવાનું લાલ. આજથી મારી બેન દીકરીઓ, મારા બાપ, મારો ગોંડલિયા પરિવાર, મારે તમને એટલું જ કહેવાનું કે ઘરમાં વગર વાંકે સાસુ તમારા ઉપર ખીજાય તો સમજવાનું બાપુએ કીધું હતું ને કે મારા ઘરમાં લાલ સોગઠું આવ્યું છે. સતત ક્રોધ કરે. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, સદા રોગ વશ સંતત ક્રોધી. નિરંતર ક્રોધ કરે એ માણસ જીવતો નથી, મરેલો છે, ખાલી શ્વાસ લે છે. 14 જણા મરેલા છે, જીવતા હોય એમાંનું એક નામ સંતત ક્રોધી. આ બધા લાલસો કારણ વગરના જે ખીજ કરતા હોય. એક જણને કારણ વગરનો લાફો માર્યો, બજારમાં નીકળ્યો તમે, હામાં મળ્યું, 2 લાફા ઝીકી દો. એ લોકો પણ કાંઈ કારણ શું? મારો કાંઈ ગુનો નહીં, કે તમે તો ગુના કરો જ નહીં, તમારે મારવાની જે ટેવ કોઈ ભૂલી જાવ, તમારે ટેવ છે. આ બધા લાલ સોગઠા. 4 કાળા સોગઠા. ઓહો,
વિચાર કાળા, વર્તન કાળું, દ્રષ્ટિ કાળી, બોલવું કાળું, બધું જ અંદર ભીતર કાળાશ જ છે. આવા કપટી માણસો એ સમાજની ચોપાટના કાળા સોગઠા. 4 પીળા સોગઠા. પીળો રંગ લોભનો ગણાય, લોભનો રંગ પીળો છે. ઋષિઓનું ચિંતન તો તમે જુઓ સાહેબ. અને માણસ વધારે વધારે લોભ કરે તો એ સોનું ભેગું કરે. સોનાનો રંગ કેવો? અતિશય કંજૂસ હોય, સોનું ભેગું કરે અને એનો રંગ પીળો. ઓશોએ તો બહુ જ ફની કોમેન્ટ કરી, બહુ જ સુરુચિ ભંગ થાય એટલા માટે હું ન કહું. તો સાહેબ અત્યંત લોભી હોય, નખ શીખ લોભી, સપનામાં કોઈને ન દે એવો લોભી. પોતાનું ઘર હળગતું હોય ને તો ફાયર બ્રિગેડને મિસ કોલ મારે. કોલ કરે તો આપણે પૈસા ભરવા પડે ને, ઘર બળી જાય એનું કાંઈ નહીં, મિસ કોલ કરે. પછી ઓલો ફાયર બ્રિગેડ વાળો સામેથી કરે ત્યારે કે મારું ઘર બળે છે, આવો ને આવો લોભી એ પીળું સૂટ. ચાર કાળા સોગઠા, કપટી માણસો કાળા સોગઠા, લોભી માણસો પીળા, ક્રોધી માણસો લાલ. પણ 4 લીલા સાધુ સંતો આ જગતને હરિયાળું જોવા ઈચ્છે, આ જગતને આખી દુનિયાને સસ્ય શ્યામલા જોવા ઈચ્છે એવા સાધુ સંતોની દ્રષ્ટિ એ લીલા સોગઠા છે. તો 4 પેલા વિભાગ એ યુગ, 84 ખાના, 84 લખ યોની સોગઠા આપણે બધા. પણ ઓલા ચોકડીના 4 બાર ખાલી રાખે એ શું છે? ચોકડી આપણે રમ્યા છે એને ખબર છે, ફૂલ ઉપર સોગઠું બેસે એને કોઈ મારી ન શકે, અને ફૂલવાળું બધાને મારે. અમુક સમાજના સ્થાનો એવા છે, એવા સ્થાન ઉપર લોકો બેસી જાય છે ને એ બીજાને માર્યા જ કરે, કોઈનો માર ન ખાય. અમુક સત્તાના સ્થાન, અહંકારના સ્થાન, એવા જે કોઈ, પછી અનેક પ્રકારનો અહંકાર, પદના સ્થાન, પ્રતિષ્ઠા, આ બધા ફૂલના સોગઠા છે. એટલે રામ ભક્ત લખે છે, ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું વૈભવનું સ્થાન, અને ગરીબોના દુઃખ કેરું એને ન ભાન છે. ગરીબોના એ તો ભોગટમાં બેઠો ફૂલાય છે, એ તો ભોગટમાં બેઠો ફૂલાય છે. એવો સોગઠાવાજી સમજાવે મને, એવો સોગઠાવાજી. તો ફૂલના સોગઠા એ વૈભવનું, અહંકારનું સ્થાન છે. પદ પ્રતિષ્ઠા અને પૈસાનું સ્થાન, એના ઉપર બેસે એ બીજાને કોઈનું ધ્યાન જ ન રાખે, એ ગરીબોનું ધ્યાન ન રાખે, બીજાને તોડ ઘરે કઢાવી નાખે. કારણ કે કોઈને તો કોઈ એને મારી ન શકે. 1 દાણો 2 દાણા પડે પગડે બીજાને મારી નાખે, ફૂલવાળાને કોઈ મારી ન શકે. ફૂલાઈને બેઠા છે. આ રામ ભગત પાસેથી સાંભળ્યા પછી સૌથી પહેલા આના ઉપર મેં 2 કલાક પ્રવચન સનાતન આશ્રમ બાઢડામાં કરેલું, દયાનંદ બાપુની હાજરીમાં. એ વખતે ઇસ્માઇલ વાલેરાન, તખતદાન ગઢવીન આ બધા બેઠેલા. ત્યારે મને કીધું બાપુ બોલો. ત્યારે મેં કીધું બાપુ આ બોલો, તમે પંજાબી સાધુ છો, તમને સોગઠા, કારણ કે હું કાઠિયાવાડમાં જ મારો ભેખ આખો સફળ કર્યો. ત્યારે મને બરાબર યાદ છે કે રામ ભગત પાસેથી સાંભળ્યા પછી પહેલી વાર પ્રસ્તુતિ મેં ત્યાં કરેલી. આ મને યાદ આવે એવું છે. તો એ ફૂલના સોગઠા બહુ ફૂલાય છે, ફૂલવાળા બહુ ફૂલાય છે, બીજાને આંટી જાય. ફૂલનાને કોઈ મારી ન શકે. 25નો દાણા આવે પગડું ઉપાડી જાય, 10ની કોડીઓ પડે પગડું ઉપાડી જાય, આવી રીતે. પણ બીજાના બહુ સોગઠા માર્યા હોય અને બીજા ફૂલ ક્યાંય છોડ્યા જ ન હોય અહંકારમાં, પછી એક ઘટના ઘટે છે કે જે સોગઠું પાકી ગયું હોય એ ગાંડું કરે.
બહાર નીકળે. આમ તો યદગતવાન નિવર્તનતે, ત્યાંથી પાછું આવવાનું નહીં, પણ અવતરેવું અપને ભગત હિત, એ પાકેલું સુખતું પરિપક્વ ચેતના એ પાછી ત્યાંથી પરમાત્માના ધામમાંથી પાછી આવે, ગાંડું કરે. અને જે રમ્યા છે એ બધાને ગાંડું ફૂલવાળાને મારે, ગાંડાને કોઈની પેલી ન હોય, એ બધાને આટતું જાય. અને રામ ભગત લખે છે, પ્રભુ કે રાધામાંથી સંત પ્રગટ થાય છે, પ્રભુ કે રાધામાંથી સંત પ્રગટ થાય, અને દુનિયાની દૃષ્ટિમાં ગાંડું ગણા. કોઈ ભક્ત, કોઈ અવતાર, કોઈ આચાર્ય, કોઈ સંત સાધુ ભગવાનના ધામમાંથી પાછો બહાર આવે સંસારમાં જગતના કલ્યાણ માટે, અને દુનિયાની દ્રષ્ટિએ ગાંડું ગણાય. જેટલા મહાપુરુષો આવે બધાને આપણે ગાંડા જ ગણ્યા. ધનો ગાંડો, પીપો ગાંડો, આ બધા જ આટલી ભક્તમાળમાં આપણે બધાને ગાંડા જ કીધા. જલારામ બાપો તો એવો ગાંડો કે એને દઈ દીધી ઘરની નાર. આ બધા ગાંડાની વણજાર, એનો ગણતા ન આવે પાર. આ બધાને ગાંડા કીધા. મીરાને દીવાની કીધી. આ બધા ગાંડા. અને આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાનના ધામમાંથી પાકેલું સુખ બહાર આવે એટલે પેલું જે લપમાં પડ્યું હોય એને પેલું પાડી દે, એને કરી અને બીજા બધા સુખ થવા આમ ચાલે, ગાંડું ઊંધું હાલે. સાધુની ચાલ ખબર ન પડે એવી અટપટી ગહેન છે. અને અત્યાર સુધી ફૂલના સોગઠાને કોઈ મારતું નહોતું, એને પણ ઈમાન. તોડ ન હોય એને તોડ આપતા જાય. લપમાં પીડ્યા હોય, ન ઈના ન શ્રેય ન પ્રેય એવા વચ્ચે જે પકડાઈ ગયા હોય એનો ઉદ્ધાર કરતો જાય કોઈ સાધુ, અને આવી રીતે બધાનું કલ્યાણ કરે. છેલ્લે એ તો સૌને દઈ જાય છે, એ તો તારી મૂડી મફત મેળ થાય છે રે, તારી એવો સુખ આવું જ તત્વજ્ઞાન પુનિત મહારાજના એક બીજા શિષ્ય 52 પત્તા ઉપર કર્યું. લઈને કાઢો 52 પત્તા, સરસ મજાનું. એનું આખું નિરૂપણ જ જુદું. ક્યારેક તમને રમાડીશ. એમ 11 આવવા દો. એમ 11માં લોકો પત્તા બહુ 52 પત્તા અનુસાર. અને છેવટે એનું જોકર છે એ 52 બારો છે. ખેલ ખેલી લે સોધારો, જોઈ લે બોલે 52 બારો. હવે તું ખેલ ખેલી. એ જોકર છે જે જોઈ જોઈને કરે, સમજી સમજીને કરે, વિચારી વિચારીને પગલાં ભરે, એનું નામ જોકર છે. એ બધાથી બધાની સાથે એ કેટમાં જ હોય. જોકર એ કેટમાં, કેટ કહે ને પતંગ, કેટ. એટલે હું જુગાર રમ્યો નથી, પણ રમનારાને જોયા છે. હા, જોયા છે. બાકી મને આવડે નહીં પત્તા રમતા, કોઈ દિવસ નહીં થાય. હા, અમારે ઈશ્વર કાકા હતા ને બહુ રમતા. મેં એટલી એની સેવા કરી કે મને કે મહુવા જાત ભણવા કે આ કેટ લેતો આવજે, એટલે મને રૂપિયો આપે અને એને કેટ હું લેતો. કાકા એની બેઠક હતી, ચોકીદાર એક અભરામ કાકા હતા. 2-4 જણા પોતાનો સમય વ્યતીત કરે. ગામડામાં તો પૈસા ક્યાં હતા, એટલું થોડું ઘણું હોય. તો એ 52 પત્તાની જે રમત છે એના વિશે પણ ચિંતકોએ આપણને સમજાવવા માટે, એવું જ શતરંજની રમત ઉપર પણ શતરંજમાં મને સૂચકો પડતો. શતરંજની જે ચાલ છે ને એમાં આપણને ખબર પડતી નથી, એટલે એમાં હું ન જાઉં. પણ આ પત્તાવાળી વાત તો હું તમને આ કથામાં તો નહીં, પણ પછી 42 વર્ષ પછી પાછી જ્યારે કથા હોય ક્યાં 42 વર્ષ પછી 52 પત્તાની વાત કરવાની. મોરારી બાપુ સમજીને બોલો. બાપ
ભરોસો દૃઢ સંસ્કૃતના શબ્દોની વાત જે મેં તમને કીધી છે મારી પાસે નોંધ, એમાં એક શબ્દ તો મેં ઘણી વખત એક શબ્દ આપણે ત્યાં સંસ્કૃતમાં કુશલ છે. કુશલ એ પેલો જે યજ્ઞમાં તપોવનમાં ગુરુકુળમાં છાત્રોને ગુરુ કહે કે જાઓ દર્ભ લઈ આવો યજ્ઞ માટે અનુષ્ઠાન. એ દર્ભ બહુ જ નૂકીના હોય છે, એકદમ ધારદાર, લોહી કાઢે આપણને, ડાબ ડાબ. એ આશ્રમવાસીઓ દર્ભને ચૂંટે, કુશને ચૂંટે અને છતાંય લોહી ન નીકળે એના માટે શબ્દ આવ્યો કુશલ. કુશ તોડે છતાંય લોહી. એવો જ એક શબ્દ આવ્યો મૃગ. મૃગ તો બધા પ્રાણી માટે વપરાય. મૃગ એટલે કોઈ પણ પ્રાણીને તમે મૃગ કહી શકો, પણ કાલાંતરે મૃગ એટલે હરણ થઈ ગયું. મૃગ એટલે હરણમાં જ વપરાય. બાકી આ શબ્દનો જે આખો વિસ્તાર, શબ્દ બ્રહ્મનો જે આખો પરિવાર વિસ્તાર છે, એમાં કુશલ શબ્દ રહી જતો હતો. કુશલ તો ભરો છેલ્લે 1 મિનિટ. હરે રામ રામ
તો બાપ ચોથા